જયશંકરે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોની પ્રશંસા કરતા આજે કહ્યું હતું કે વૈશ્વિક વ્યવસ્થાના પડકારોનો સામનો વૈશ્વિક ભાગીદારી છે. ડોક્ટર જાપાનના ટોક્યોમાં ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રાયસીના રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને સંબોધતા જયશંકરે કહ્યું કે અવિકસિત દેશોના અવાજ તરીકે ભારત તેમની જવાબદારી સમજે છે અને આ અંતર્ગત વિવિધ ખંડોના 78 દેશોમાં વિકાસ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. લાલ સમુદ્રમાં કાર્ગો જહાજ પર યમનના હુથી સંગઠન દ્વારા તાજેતરના હુમલાઓનો ઉલ્લેખ કરતા જયશંકરે કહ્યું કે દરિયાઈ સુરક્ષા ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે વ્યાપક ક્ષેત્રના લાભ માટે બંને દેશોની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત તેમના પૂર્વ અને પશ્ચિમ બંનેમાં મોટા કોરિડોર પર કામ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે બંને દેશો પારદર્શક અને પરસ્પર આદાન પ્રદાનની જરૂરિયાત અંગે સમાન વિચાર ધરાવે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે મુક્ત, ખુલ્લી, પારદર્શક અને નિયમો આધારિત સિસ્ટમની તરફેણમાં સંતુલન બંને દેશોના સામાન્ય હિતમાં છે. ડોક્ટર જયશંકર જાપાનના વિદેશ મંત્રી યોકો કામિકાવા સાથે ભારત જાપાનના વિદેશ મંત્રી સ્તરના વ્યૂહાત્મક સંવાદમાં ભાગ લેવા ટોક્યોની 2 દિવસની મુલાકાતે છે. વિદેશ મંત્રી દક્ષિણ કોરિયાની 2 દિવસીય મુલાકાત પૂર્ણ કરીને જાપાન પહોંચી ગયા છે. કોરિયામાં તેમના રોકાણ દરમિયાન તેઓ ટોચના નેતાઓને મળ્યા હતા. India is today working on major corridors, both to its east and to its west. They include, on the west, the IMEC initiative through the Arabian Peninsula and the International North-South Transport Corridor. And to the east, the Trilateral Highway in Southeast Asia and the Chennai-Vladivostok route that also has polar implications. Now bear in mind, if these corridors, when they are completed, essentially would connect the Atlantic to the Pacific through Asia. Our two nations have converging views about the need for